જય સ્વામિનારાયણ. મારું નામ ભવ્યા વિજયભાઈ કનેરિયા છે. હું 8th સ્ટાન્ડર્ડમાં ભણી રહી છું. હાલ મારો અભ્યાસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર રાંદેસરમાં ચાલી રહ્યો છે. અહીંયા આવીને મેં પ્રમુખ સંકલ્પ પ્રોગ્રામ જોઈન કર્યો હતો, જેમાં અમને બ્લોગ શું છે, બ્લોગ કેવી રીતે લખાય એ અમને શીખવવામાં આવ્યું હતું. તે પહેલાં તો મને બ્લોગ શું છે કે પછી બ્લોગ નામનો કોઈ વર્ડ સાંભળ્યો જ નહોતો, પણ તે સેશન ભર્યા બાદ મને બ્લોગ કેવી રીતે લખાય, એની લેંગ્વેજ કેવી હોવી જોઈએ, એને કેવી રીતે ક્રિએટિવ બનાવી શકીએ એની બધી પ્રેરણા મળી. તેના બાદ જ્યારે અમારું હેન્ડઆઉટ આવ્યું એમાં એક એક્ઝામ્પલ બ્લોગ હતો, તે મેં વાંચ્યો અને એના પરથી મેં અબુધાબી મંદિર પર એક બ્લોગ લખ્યો અને મેં એ સબમિટ કર્યો. પછી જ્યારે અમને મેસેજ આવ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલની 150th બર્થ એનિવર્સરી આવી રહી છે, તો જે સ્ટુડન્ટ અનુકૂળ હોય તે લોકો એના પર બ્લોગ લખીને મોકલે. પહેલાં તો મને એમ લાગ્યું કે બ્લોગ છોડો ને ભાઈ, હવે કંઈ લખવું નથી, પણ પછી મને પ્રેરણા થઈ કે એટલીસ્ટ આઈ કે ટ્રાય ઇટ, તો હું લખીને ટ્રાય તો કરું, જેનાથી મારી બ્લોગ લખવાની વોકેબ્લરી ડેવલપ થશે. પછી અમે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિઝિટ કરવા ગયા હતા, તો ત્યાંનું મેં થોડું રિકોલ કર્યું કે ત્યાં મેં મ્યુઝિયમમાં શું વાંચ્યું હતું. પછી થોડું વિકીપીડિયા પર સર્ચ કર્યું, જનરલ નોલેજની બુક્સ વાંચી જેમાં પોલિટિક્સમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડું લખેલું હોય, એના પરથી મેં સરદાર વલ્લભભાઈ પટેલની લીડરશિપ પર આખો એક બ્લોગ ફ્રેમ કર્યો અને એ બ્લોગ મેં પ્રમુખ એકેડમીમાં સબમિટ કર્યો. એ લોકોએ પ્રમુખ એકેડમીની વેબસાઇટ પર મારો બ્લોગ પબ્લિશ કર્યો અને લોકોએ એ બ્લોગ વાંચવાનો પસંદ કર્યો અને એના પરથી પ્રેરણા લીધી અને મને ખૂબ આનંદ થાય છે કે લોકોને મારો બ્લોગ વાંચીને પ્રેરણા મળી. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.